હાલો કાલી ખાલી વ્યૂ જોવો તમે મંદિર ના ગુફામાં છે ને બધા એક એક પછી જાય દર્શન એવરીવન ન્યૂ વિડીયોમાં સ્વાગત છે. તો આપણે છે ને તૈયાર થઈ ગયા છીએ ને ગાડી અહીંયા કાઢી લીધી છે આપણે. અત્યારે શરૂઆત છે ને ગુલ્ફીથી થઈ ગઈ છે ને વિડીયોમાં એન્ડ લગન બિના રહી ગયો. આમાં તો ગુલ્ફી આવી ગઈ છે અત્યારમાં. તો ગુલ્ફીથી છે ને સ્ટાર્ટ કરી દઈએ જઈ ગાડીમાં. તો આપણે છે ને ગાડીમાં બેસી ગયા છીએ ગુલ્ફી ખાતા અને ધીમે ધીમે છે ને ડ્રાઈવર રાખે છે ને એ ગુલ્ફી ખાતા કરે છે બધા જો એ કે અહીંથી છે ને શરૂઆત કરી દઈ. ના ડુંગરા મારે કાંઈ નહીં મળતું હો. ટાટો પવન છે હાલ છે ને હાલે જ ને મજા વિડીયોમાં એન્ડ લગાડી. આપણે છે ને 4 લેનમાં તો સડી ગયા ટ્રક જો ટ્રકની મારી પાસે ને ગાડી ચડાવી છે ટ્રાન્સપોર્ટમાં નાખી લાગે. ચાલો નજારો જોતા કમલાઈમાંના ડુંગરે આપણે જઈએ છીએ પછી બગદાણા અને બગોડા થઈને ધામ નક્કી કર્યો પછી આવતીકાલે કેટલોક ટાઈમ રહી ને એ આપણે જોવું. તો એ જો બસ આવી ગઈ છે સિંગલ પટ્ટીમાં સામે જવો ભગુડાથી છે ને બસ આવે છે આપણે છે ને આ નવી નીકળી હે હા એસી વાળી નીકળી જવો. તમે કોઈ જોઈ નહીં હોય આજ તમને મને બેને બતાડી દીધી. આપણે પહેલી વાર તને સીએનજી નાખવું છે ને મને સીએનજી પપ્પા જ ભાઈ નતા ને પછી રસ્તો તો હાવ એટલે હાવ ખરાબ હતો ને એટલે બહુ ઘણી બધી વાર લાગી ગઈ ને હવે જો સિંગલ પટ્ટીનો આવી ગયો છે રસ્તો. તો આમાં બોલેર આવી ગયો ને સિંગલ પટ્ટી રસ્તો અને 2 વાહન પારવું ધીમે ધીમે જો ઉભા રાખી દઈએ. હાલો આપણે જવા ગયો અહીંયા ઘડી ગાય જો આ ખાસામાં આપણે છે ને ઊભી રાખી દઈએ. ચાલો આપણે ગાડી ઊભી રાખી દીધી છે ને માઇલ બોલેર હતો ને બીજો ગયો છે સારો વિડીયોમાં કન્ટેનર જવા એનો નજારો છે ને બહુ એટલે બહુ સુંદર આવે ને અત્યારે સાંજ પડી ગઈ ને તો સાંજનો વ્યૂ આવે હા દિવસનો વ્યૂ આવે એટલે સવારમાં ઉગતા પોર હોય ને ત્યારે 2 ટાઈમ જ વ્યૂ આવે. બધા આડા દિવસે કાંઈ આમ આડા ટાઈમમાં છે ને કાંઈ વ્યૂ એટલો બધો ન આવે. તો આપણે છે ને આ ગાડી પાર્કિંગ કરી નાખી છે ને હવે છે ને હાલીને જવાનું છે. બોલો ડ્રાઈવર કહે ને કે આપણે ગાડીને છે ને એટલી બધી છે ને બહુ સડાવી નથી કે અહીંયા નથી હાલીને જઈને નકરે હાલીને જવાનો શોખ હતો. હા ભાઈને તો છે ને ઘેરેથી શોખ હતો નહીં હાલીને જ જવું એમ જ કહેતો હતો. બગદાણા તેને લઈ નહોતા ગયા અમે. બોલો રસ્તો છે ને આમ મસ્ત છે પણ અમે 2 વ્હીલર આવ્યા હતા 3 સવારી ચડાવી હતી અમને ખબર આવતી ખેલે પાછું બેનમાં આવી આવે કાંઈ વાંધો નહીં ધીમે ધીમે આપણે હું શું હા ચડી ગયા એમ કહે છે. ઓલા ભાઈ તો એક છોકરાને તેડ્યો ને 2 લીટરનું પાણી લીધું એ કે આગળ તરસ્યા થાવ હા તું થાય કોઈ ને કાંઈ વાંધો નહીં. એનો વ્યૂ જોવો તમે એમાં ચોમાસું હોય ને બહુ મસ્ત આવે. એલા સપ્લાય ભારે પડી ગઈ આ પડી કે એ કે જો કાંઈ વાંધો નહીં સપ્લાયથી ભારે પડી ગયા છે. મજા આવે આમ તો બસ આમ એટલે ટાઢો પરથી છાયો હોય ને એટલે મજા આવે. તો થોડોક હાફ ચડી ગયો છે. આ છે ને આ શેલો વાક છે આની પછીનો એક વાક નથી ડાયરેક્ટ મંદિર. મજા આવી ગઈ. જો આ બેન ને કાક છું એ લ્યો સપલા લઈ લીધા. બોલો સપ્લાય ભારે પીડા મેં પહેલા જ કીધું હતું ઘડીક સપલા સારા લાગશે પછી ભીંગ પડશે. અમે પેલા ઘરમાં છે ને 3 સવારી ચડાવી છે. કેમ ચડાવી છે મંદિર પાસે મૂકી ગયા છે ને આવ્યો છે ને ઠંડો પવન બહુ મસ્ત આવે છે. ના છે ને કાશ્મીરી બાપુનું આશ્રમ છે. જો ના એનો ખાલી વ્યૂ જોવો તમે. વ્યૂ તો આપણે આવતા હોય એટલે જોતા જ હોય કાંઠાના માણસો બધા બેઠા આવડા બધા છે ને આટો મારે છે. આ બેન જો હા એ કે મને છે ને અહીંયા આવવાની ઈચ્છા હતી એ બેન જ લાવ્યા ને અમારે કોઈને છે ને અહીંયા આવવાનું જ નહોતું. હા ભાઈ હાલીને આવ્યો હું તો કહું ઇકોમાં બેસીને આવ્યો. તો આપણે છે ને હાલીને આવતા 5 મિનિટમાં છે ને આ કમળાઈમાંના દર્શન થઈ ગયા. એટલું બધું હાલ્યા છીએ આપણે. હાલમાં મને કોઈ છે ને ઢીલ જ નહીં દેતા. ઓલા ભાઈ તો 2 લીટરનો બોટલ લઈને હા 2 મિનિટની મારી પાસે ને પૂરી ગયા છીએ મંદિરે 5 મિનિટમાં. હા કાંઈ વાંધો હાલો ધીમે ધીમે. અહીંયા હજી ધજા ને ચડી જવો ટૂંક સમયની મારી પાસે ધજા ચડશે. તો આપણે જોડાને એવું બધું કાઢી અહીં મેકી દીધું છે. ચાલો હવે આપણે મંદિરે દાદરા ચડવા મળ્યા છીએ. આવડા બધા જોવા એલા પડે નહીં ને
આ છે ને હોળી ફટકે અંદરની પેલા આયા થાય પછી ગામો ગામ થાય આગળ પાછી થાય ને પછી થાય પેલા તો આયા જ થાય. હાલો હાલો મંદિરે પૂજા થાય છે માં એવો ફોટા મસ્ત આવશે તે આમનો થઈ ગયો ને એટલે આ મંદિર તો આપણે મેન મંદિરે દર્શન કરીને આવ્યા છીએ ને આ મંદિર છે ને અમને નવું બન્યું એવું લાગે સમજો. અહીં જો એ મંદિર છે ગુફા છે ગુફાની મારી આપણે દર્શન કરવા જઈએ પેલા તો આપણે પૂગી ગયા છીએ એક મંદિર આવ્યા મસ્ત મંદિર આ ગુફામાં છે ને બધા એક એક પછી જઈ દર્શન કરી આવીએ જાતો નહીં આવડા છે ને હવે દાવા મીઠા છે દર્શન કરવા જાઓ. હાલો બધા વારા ફરતી દર્શન કરી આવો. શ્રીગમતી જગ્યામાં છે ને સ્થાનક બહુ મોટું છે. ચાલો બધા છે ને આપણે અંદર દર્શન કરી આ બેન તો ફટાફટ વીએ હો હાલો આપણે છે ને કાંઈ કા બધા વીએવા છે. ઓહો બગીચા બહુ મોટા છે આમાં ધ્યાન રાખવું પડે. જુઓ એટલું સ્થાનક છે આવી ગુફા છે ગુફા ચાલો દર્શન કરીને બી આવ્યા છીએ ગુફાની બહાર. બધા અહીંયા સવા નજારો જોવા છે ને બી આવ્યા છીએ. અહીંનો નજારો છે ને બહુ એટલે બહુ મસ્ત આવે છે. એટલે છે ને તો થોડોક વરસાદ હોય ને આ બધું લીલું કાસ હોય ને તો ડુંગરાનો નજારો છે ને મસ્ત આવે. નજારામાં તો કાંઈ ન ઘટે. ખાસો વ્યૂ તો છે ને મસ્ત નજારો જોવો હોય ને નજારો અહીંથી આવે. તમે જોવો અહીંથી નજારો એટલે નજારો અત્યારે છે ને લીલું નથી બતાતું કે લીલું હોય ને વરસાદ પડ્યો હોય વરસાદ ચોમાસામાં છે ને આપણી ગાડી છે ને બધી લીલી થઈ જાય લીલી સૌ ના એ બંગલો જો બંગલામાં છે ને વરસાદ આવી જાય ને પછી તો મસ્ત લોકેશન થઈ જાય. હા જો પ્લેનનું બનાવે છે હેલિકોપ્ટર ઉતારવું હોય ને તો ના પણ ઉતારી શકો તમે. આપણે છે ને બેસી ગયા છીએ પ્રસાદી લેવા લે વ્હાઈટ કોટ ખાલી થઈ ગયો કાંઈ વાંધો નહીં. અમે થોડીક વારમાં દાળ લઈ આવીએ. હા જુઓ આ ટાઈપનું છે ને જમવાનું છે બધું. હાલો ફટાફટ જમી લઈ પ્રસાદી લઈ તો આપણે છે ને મંદિરે દર્શન કરીને પ્રસાદી લઈને પાછા રસ્તા ઉપર છે ને બધા સડી ગયા છે. આમ જોવા જાય છે પોપડાટી આમાં છે ને બરે કઈ નહીં રહેતી. આવતીકાલે તો થાકી ગયું હતા કેમ ભૂખ લાગી હતી એ બધાને એટલે હવે તો છે ને ઘાએ ઘા આવું હોય તો અમે હરોજ આવીએ એમ બધા કઈ બોલો આવું હોય ને તો બહુ મજા આવે. ચાલો હા બોલો ઓલા બેન આવતીકાલે તો જો પડતા રહી ગયા থাকে ના એને બહુ મોજ આવી ગયો તારે ખાઈ લીધું એન્જોય. જો ઓલો છોકરો છે ને આગળ ગાડી બનાવી છે પાણી નાખીને તો બધા છે ને હવે હાવ ઉતરી ગયા છે કાંઈ વાંધો નહીં. આમ જો પાણીની બોટલ કેટલો પીધો બધું પાણી પી જાઓ ખાલી સડવામાં ઉતરવામાં છે ને તે પાણી જ નહીં પીધું. આપણે ગાડીમાં કીધી તો આગળ પાડીને અહીં આવશે. હાલો ફટાફટ હા સડવામાં હે મુકાભાઈ હા શું એક જ વાર પીધું આથી અમે એક જ વાર નું કહી અમારી સાથે અચાનકમાં કેવું થઈ ગયું બોલો અમારી ગાડી બંધ પડી ગઈ છે ને આ ભાઈ છે ને ધક્કો મારે છે. આપણે જોઈએ હાલો મારો હાલો ફટાફટ હાલો પેટ્રોલ ફૂટી હાલો મારો નહીં આ બાપ દીકરો છે હલ્લ્યો હાલો મારો પેલા પાછી આગળ લઈ લીધી છે માઇન્ડ બળ આવે ને નથી લાગતા બળો થકો તો મિસ્ટેકમાં તો છે ને કાંઈ નહીં ખાલી પેટ્રોલ નથી એવું ડ્રાઈવર કહે છે કે પેટ્રોલ ના લીધે છે ને ચાલુ નથી સાથી છે ટાંકી ફૂલ છે. હું હાજર અમે છે ને ટાંકી ફૂલ કરાવીને જ આવ્યા થાય પેટ્રોલ નાખ્યું હતું સીએ ગયા ને અહીંયા આવે એટલે આને છે ને કંપની ફિટિંગ નથી એટલે હાલો લોક મારી ગયો થઈ ગયું છે સારું ને થોડીક વારમાં તો ધક્કો મારીને થઈ જાય. તમ તારે વાત મુજાવુમાં તમ તારે આપણી ગાડી છે ને ટન જ છે રિપેર ન કરાવવી પડે. હા બેન મુજાતી નહીં તું તારે આપણે રાયતા નથી રોકાવાનું. આમાં છે ને હાવજ દીપડાની ને એની છે ને ભી છે તમે ઘણા બધા મારા વિડીયો જોયા છી એટલે અડધી થાય પેટ્રોલ નથી ને એના લીધે થોડી ક્યારેક જોતા મારે છે. હાલો તાલી ધક્કો મારી દીધો છે
તો હવે પાછો આમ ધક્કો મારીને ત્યારે ઓલા પણ લગન લઈ જાવી તો હે બોલા રિવર્સમાં આવે તો હા ખોટો ધક્કો ન મારે ખાલી બળદ કરે આમ થાય છે તમારા સાથ ને સપોર્ટ થી છે ને આપણી ગાડી થઈ ગઈ છે ચાલુ કરી નાખી ચાલો બધા બે હવાઈ મીડા છે તો હાલો ફટાફટ છે ને બેસી જાય હાલો ડ્રાઈવર છે ને સાફ કરી નાખ્યો છે હાલો જય માતાજી બધા જોવા બેસી હોતે ગયા છે હા આવડા બધા તાજી લઈ આવ્યા આ સ્પેશિયલ ગાડીઓ લઈને છે ને સ્પેશિયલ આમ ફરવા જાય ને સ્પેશિયલ ગાડી હોય ને તો એટલે બહુ મજા આવ્યા ઘરે ચાલો ડ્રાઈવર ડ્રાઈવર અમે છે ને ઝોંગો ડ્રાઈવર છે મજા આવે છે ને આ રસ્તો છે આમાં હાલીને ગયા હજી હાલવાનું શરદી ગયેલે ભીમ પડી આવતી ગયેલે છે ને હજી હાલવાનું મન જતું આ બેન કે લો બસ ગાડી આવી ગઈ હા મજા આવી ગઈ મજા આવી ગઈ આ ભાઈ તો હાલીને આવ્યો હતો કે તને તેડ્યો છો તેડ્યો છો હવે મેં ખંતોલે નતો ચડાયો લે ખોટું હું બોલતો છો લે ભાઈ હજી હાસુ ના પડવા દે તો હાસી ની હાલીને આવ્યો હતો તો આઈન કરતો વાગ દો બેન ગાડીમાં હાલે આ દેખાલે જેટલો આપણે ગેસ બાળ્યો ને એટલું આજકાલ વસૂલ કરી લેવાનું છે આપણે અહીંનો વ્યૂ જોવો વ્યૂમાં તો કાંઈ ન ઘટે નજારો એટલે મસ્ત નજારો આ બંગલો કોક બનાવ્યો કોક જવાની પરમિટ આપે ને ગાડી આમને ડાયરેક્ટ આંખમાં હોય ને એટલે ધીમે પાછા ઉપર વહી જાય તો આપણે છે ને બગદાણા જવાનું કેન્સલ રાખ્યું ડાયરેક્ટ છે ને ભૂગડા જઈ આવીએ ને આપણે ડુંગરા માથે પણ જવાનું છે હમણાં હાલીને તો આપણે બગદાણા આવ્યા છે એટલે બગદાણાનું આપણે કેન્સલ રાખી દીધું છે ચાલો તો એટલે બાયપાસમાં લઈ આપણે કાઢી છે મંદિરે કંઈ ગયા નથી એટલે બગદાણા અહીંયા પૂગીને હવે એટલો બધો ટાઈમે નથી અમારી પાસે ચાલો ધીમે ધીમે આપણે ભગુડા જેટલો ટાઈમ કાઢશું ને એટલો ભગુડાથી ડાયરેક્ટ ઘેર આપણે છે ને ભગુડા પૂગી ગયા છીએ ને લઈ લીધો છે નાસ્તો કહે દે પાણીપુરી તો ડુંગરામાંથી જઈ દર્શન કરીએ પાણીપુરી ખાઈ ને મોજ દેવાનો ફટાફટ હાલે રહી તો આપણે છે ને ઠેઠ પૂગી ગયા છીએ અહીંયા સમજો ઓલા ઊભા છે ને ટાટા કરે હા બેન તો છે ને હાવ એટલે હાવ થાકી ગઈ છે ચાલો તો ફટાફટ બોલો ને તો હાલી નાખો થોડી નાખો હા બેન એટલે રહી ગઈ હા વાપ ચડી ગયો તો આપણે છે ને ઠેઠ પૂગી ગયા આ બેન છે ને નથી હાલી શકતી અહીંયા મંદિર છે ઓલા પણ મૂર્તિ છે ને આ ટાઈપની છે ને હાથે દીકરા છે ઠંડો પવન છે ને બહુ મસ્ત આવે છે જો હવે પૂગી ગયા છે બેન તો આપણે છે ને આવી ગયા છીએ હવે બેઠા છીએ આમ તો આ ભાઈ તો છે ને અંધાઈની પહેલા પૂગી ગયો છે પાછો કેમ કરા હા વ્લોગર બનવાનો છે કોકનો વિડીયો જોઈ છે ને શીખે છે આ ટાઈપની હાવ જગ્યા છે પતરાને એવું નહોતું વરસાદના લીધે છે ને એને પતરાનું એવું સુપર મસ્ત બનાવી નાખ્યું છે તો આપણે છે ને નાસ્તો ને એવું કરીને જઈએ છીએ ને બધા છે ને ઉતરવા મળ્યા છીએ ચાલો તો હવે જઈએ આપણા ઘરે ને આ વિડીયો આ લગ્ન તો આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરતા કે મળી ગયેલે નવા વિડીયો સાથે કન્ટિન્યુઅસ વિડીયો જોઈજો ને દિલથી તમારાથી સપોર્ટ થાય ને એટલે મને કરજો